હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? આફ્ટર લોંગ ટાઈમ પછી વ્લોગ ઉતારવાની તૈયારી કરું છું, પણ આજે એમ થઈ ગયું કે ચલો રક્ષાબંધન છે તો કંઈક નવા જૂની બતાવી દઈએ આજે તમને. તો તમે બધા રેડી થઈ ગયા છો. આઈ થિંક આ વ્લોગ આવશે ત્યાં સુધી તમારી રક્ષાબંધન પૂરી બી થઈ ગઈ હશે. પણ કંઈ નહીં, ચલો આજે બહુ ટાઈમ પછી ઈચ્છા થઈ ગઈ વ્લોગ બનાવવાની, તો મેં ટ્રાય કર્યો કે ચલો વ્લોગ બનાવી લઈએ. તો તમે બધા કેમ છો? સ્વસ્થ હશો, મસ્ત હશો અને પોતપોતાની લાઈફમાં એકદમ ખુશખુશાલ હશો. બસ એવી ભગવાનથી પ્રાર્થના, બધાની લાઈફમાં ખુશીઓથી ભરી દે આ રક્ષાબંધન. મારા માટે એક નાનકડી પ્રોબ્લેમ જેવું છે રક્ષાબંધનમાં, પણ જોઈએ હવે એ પૂરી થાય છે કે નહીં. તો બન્યા રહેજો આજના વ્લોગમાં, પૂરેપૂરું જોશો તો તમને ખબર પડશે કે મારી શું પ્રોબ્લેમ હતી. તો હું રસ્તામાં બતાવીશ તમને. રસ્તામાં મીન્સ વ્લોગમાં, શોર્ટમાં. તમે આપણે મારી જોડે ચાલશો તો પછી રસ્તો જ કહેવાય ને. એક લાઈનમાં તમને બતાવીશ હું કે મારી પ્રોબ્લેમ શું છે. ઓકે, તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. અમારા બચ્ચા પાર્ટી બધા ઊંઘી રહ્યા છે. હજી નીચે મહેમાન આવી ગયા છે રક્ષાબંધનની રાખડી વાખડી બાંધવા, પણ હવે જોઈએ કેટલા વાગે બધા ફ્રેશ થઈને રેડી થઈને રાખડીઓ બાંધવાની તૈયારી કરે છે. હું એવું કામ કરું છું ને અત્યારે કે તમને શું કહું હું, બોલો કહું તમને શું કહું. જો હું મારા અત્યારે જે સાડી પહેરવાની છે ને, અત્યારે રક્ષાબંધનની જે સાડી પહેરવાની છે ને એનો બ્લાઉઝ હજી મેં રેડી નહીં કર્યો. તો જસ્ટ અત્યારે હું સવારે વહેલાં ઉઠી ગઈ હતી 5 વાગે, યોગા ક્લાસમાં જઈને 6-6:30 વાગે આવી ગઈ, અને અત્યારે હાલ હું એ બ્લાઉઝ રેડી કરું છું. તો જો તમને બતાવું અને એ જ સાડી પહેરીશ પાછી. આજે એ જ સાડી પહેરીશ તો આ આવડે છે એનો ફાયદો છે મને. તો બતાવું તમને હું. આ છે મારો એ બ્લાઉઝ. સાડી તો રેડી થઈ ગઈ છે, બ્લાઉઝ બાકી છે. તો જો બ્લાઉઝ તમે જોઈ શકો છો, હજી કામ અધૂરું છે. તો આ બ્લાઉઝ હું રેડી કરીશ. રેડી કરીને પછી આ જ સાડી હું પહેરીશ, અને આ જ સાડી તો હું રેડી થઈશ. પણ આવડે છે એનો આટલો ફાયદો થઈ ગયો ને મને. તો જાતે આવડે એટલે આવું રાતે બી કરી શકો, સવારે બી કરી શકો, એની ટાઈમ જાતે કરી શકો. તો બસ હું અત્યારે આ બ્લાઉઝ રેડી કરી દઉં. મળીએ તમને બધા ઉઠી જાય, નહીં ધોઈને ફ્રેશ થઈ જાય એટલે પછી થોડી વારમાં પાછા મળીએ આપણે. ઓકે, ત્યાં સુધી ટાટા બાય બાય. તો બન્યા રહેજો વ્લોગમાં, તો તમને ખબર પડશે કે મારી આટલી નાની રક્ષાબંધનની શું પ્રોબ્લેમ છે. જોઈએ હવે શું થાય છે. લેટ્સ સી. ઓકે, ટાટા બાય બાય, સી યુ. મળીએ થોડી વાર પછી. કરો કરો. સવારથી રાહ જોઈ મેં એને, પણ એ ના આવે. સાંજે પણ ના આવે, બીજા દિવસે પણ રાહ જોઈ, ના આવે. ફોન કર્યો, આવું છું એટલું કીધું, પણ ના આવે. કંઈ નહીં ભઈલા, તું તારી લાઈફમાં ખુશ રહે, સુખ શાંતિથી રહે, અમારા એવા આશીર્વાદ છે તને.
દાદા કાકા બસ કાકા પૂરા હે મડર વિના ભાઈ અમારું કાંઈ નહીં મળતો ભાઈ ના આવવાનો કેમ નહીં આવતો તું મેં ઘેર હા મેં શું કર્યું બોલ મેં શું કર્યું મારા લીધે નહીં આવતો અરે રે આ તો મારા ઘેરે મહેમાન હતા મારા નળને લોકો આવેલા હતા આજે તહેવાર જેવો છે નહીં આવતો નહીં ભાઈ તકલીફ ના જો આ ભાભીની આ હનુ ભાભી આમ તો આખો પાગલ જાગલે આ મોટો ભાઈ આ માથી મોટો ભાઈ નાની બે નાની પણ હાય માથી મોટી 1 વર્ષ હાય હાય શરમ નહીં આવતી તને બાય 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 ભાભીને આપી દેજો બીજું તો શું કહું તને राखी आई पर मेरा भाई नहीं आया हाथ में है धागा आंखों में इंतजार है जहाँ भी हो भाई मेरी दुआएं हमेशा तेरे साथ है ટાટા કી છું હું જાઉં છું મામા જોડે હો ને હું જઈને આવું હું જઈને આવું હું જાઉં હો ને સારું ભાઈ આવજે શાંતિથી અને આવજે ટાઈમ કાઢે હા બાય બાય બધા કહી દે લાઈક કરી દે વિડીયો તો અમે આવી ગયા છીએ અહીંયા સહકારી જીન હરિઓમ દાલબાટીમાં પાર્સલ કરવા આજે રજાનો દિવસ છે તો રસોઈમાં પણ રજા તો મજા આવશે બસ અહીંયાથી પાર્સલ કરી જઈએ જો બતાવું તમને કોણ કોણ આવ્યું છે નાનું બેન ઈશુભાઈ અને વિહાનભાઈ અમે એટલા લોકો જ આવ્યા છીએ પાર્સલ કરવા જોઈએ અહીંયાથી સાધનમાં જઈએ છીએ કે કેવી રીતે મળે છે સાધન મળે છે કે શું મળે છે અહીંયા બેટા જોઈએ તમને કહું શેમાં જઈએ છીએ બરાબર બન્યા રહો બ્લોગમાં પાર્સલ તો થઈ ગયું છે હવે જોઈએ
કોણ લેવા આવે? ના બેટા ના લેવાય. 6 દી થઈ ગઈ છે ને તો ગુલ્ફી ના લેવાય. લેવાય? ના લેવાય. તો જોઈએ હવે કેટલી વારમાં અમે જઈએ છીએ અહીંયાથી ઘરે. ઓકે ટાટા કીશું. કીશું ટાટા. ટાટા. બસ ઊભો રે. ચલી રિક્ષા મળી ગઈ છે. ચાલતા ચાલતા આવતા હતા તો રિક્ષામાં બેસી ગયા. હવે જલ્દી જલ્દી ઘરે પહોંચી જશું. નાનું બેન ઊભા છે, જગ્યા મળી છે ને તો બી. અને આ જો આ ગંડુ રાજા, આ બી ગંડુ રાજા. બેસી જા નેન્સી, બેસી જા બા. બસ તમારા લોકો જોડે વાતો કરતા કરતા અમે પહોંચી જ ગયા. હવે મળીએ. હવે આવી ગયું રોડ ઉપર જ. મંદિરથી થોડુંક આગળ છે ખાલી. આજે આંખો અલગ અલગ લાગે છે મારી. મસ્ત મસ્ત. ટ્રાફિક આવી ગયો. અરે રે ગાયોના લીધે ટ્રાફિક થઈ ગયું. ઓનલાઈન ચાલશે ને? ના ઓનલાઈન નથી. અરે રે સારું ચલો કરી આપો. પેલા પાણીપુરી લારીવાળા જોડે ઊભી રાખો એટલે હું ત્યાંથી તમને કરી દઉં. હે ને? તો આવી ગયું મારું ઘર. ઘર તો નહીં પણ ગલી આવી ગઈ. હવે ત્યાંથી પેમેન્ટ કરી ઘરે જઈએ ચાલતા ચાલતા. 1 મિનિટ અહીંયા જ ઊભી રાખી દો. આજે બધાને નોકરીની રજા, તો મારા જે જમવા બનાવવાની રજા આપી દીધી હતી મારા હસબન્ડે. હા એટલો હાશકારો થાય છે કે હાશ ચલો આજે એક કામ ઓછું થયું આપણું. ફરી આયા, મોજ કરી લીધું. આટો મારી આયા મોતીપુરા સહકારી. પણ પછી ત્યાંથી અમે રિક્ષામાં આવ્યા કેમ કે ભાઈને જવાનું હતું. એમને બીજા બેન આવ્યા હતા તો એ દૂરથી આવ્યા હતા તો એમને જવું પડ્યું. તો અમે લોકો રિક્ષામાં આવ્યા. રિક્ષામાં છોકરાઓને મજા આવી ગઈ. પહેલી વાર નવી ગાડીમાં બેઠા ને ઇલેક્ટ્રિક રિક્ષામાં બેઠા. વ્હાઇટ એન્ડ બ્લુ વાળી છે ને એમાં પહેલી વાર જ બેઠા એ લોકો એટલે મજા આવી ગઈ. પણ અકાઉન્ટ હતું નહીં એમનો. ગૂગલ પે ફોન પે ચાલુ હતું નહીં તો પછી શાકભાજીવાળા જોડે પેમેન્ટ કરીને લીધું. શાકભાજીવાળા કેવા ઓળખે છે, રેગ્યુલર હું જાઉં છું એમના જોડે શાક લેવા તો બી કે અને તો એ શાકવાળાએ મને એવું કીધું કે અમે ખાતામાં નહીં લેતા પૈસા. પછી મેં કીધું કે હું રેગ્યુલર તમારા જોડે લઈ જાઉં છું, તમને મારા ઉપર વિશ્વાસ નહીં. તો બોલો 20 રૂપિયા માટે આ લોકો આવું કરે છે. જોકે માનું કે ફ્રોડ થાય છે પણ યાર ઓળખીતા જોડે બી આવું કરવાનું. ઘરે આવીને લઈ જાય છેલ્લે. જવાનું તો રોડ એક જ છે ને તો બી લોકો 20 રૂપિયા માટે આવું કરે છે યાર. શું કરવાનું? આ જમાનો ક્યાં આવ્યો છે ને ખબર નહીં પડતી. આને જ કહેવાય છે કળિયુગ. તો જોઈએ આવા. તો આજે બધાની રક્ષાબંધન કેવી રહી જરા કમેન્ટ કરીને બતાવજો. આ દિવસ તો મોસ્ટલી ભાઈ બહેનનું અટૂટ બંધનનું રિલેશન છે. જિંદગીભર તમારા ભાઈ બહેન સુખી સ્વસ્થ તંદુરસ્ત રહે એવી મનોકામના છે. બસ એવા જ આશીર્વાદ અમને બી આપતા રહો તમે લોકો. અને આવા વ્લોગ પૂરો જોયું હોય તમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. કેમ કે મોસ્ટલી લગભગ 70-80% લોકો નોન સબસ્ક્રાઈબર છે યાર. તમે વિડીયો જુઓ છો તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરશો તો વહેલા નોટિફિકેશન મળશે. તો જોઈ લો અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટાટા બાય બાય, ગુડ નાઇટ.